હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ અમદાવાદમાં ને આપણે અનિતાબેનને મળવાનું છે. તો અનિતાબેનને આપણે સાયકલ અને કરિયાણું દાન કરવાનું છે. આપણે અનિતાબેન, હું સુરતથી આવું છું, અમારા મિત્ર મંડળ સંસ્થામાંથી. તો તમારે ત્યાં શેની જરૂર છે? भाई हमारे जोड़े हस्बैंड नहीं रहता, 4 वर्ष भी नहीं रहता, मैं एकला संभाળી છોકરાઓને, નાના નાના છોકરાઓ છે, આ લોકોને સાયકલની જરૂર તો હતી. તમારો ખૂબ ખૂબ આભાર છે કે સાયકલ તમે આપ્યા, અને જે ભાઈને સંસ્થા છે એને બહુ બહુ આભાર છે કે આપ્યા. એમને ભગવાન ઘણી સંપત્તિઓ આપે, જે આશીર્વાદ આપે. મને તો બહુ ઘણું બધું જરૂર છે, પણ આ લોકો થોડુંક મદદ કરે છે. આ દુકાનવાળી બેન છે, એ મારી બેન છે, હા, કાકાની છોકરી, પણ એ તો મદદ કરે મારી. હા, પણ થોડું ઘણું મદદ લોકો કરે. અને હું કામે જાઉં તો 8,000 10,000 સેલરી મળે મને. 10,000 9,000 10,000 તો મળે. રજા પાડું તો 8,000 જેવું મળે. સવારે 10 વાગે જાઉં, રાત્રે 8 વાગે આવું. છોકરાઓ એકલા જ રહે છે એટલે તમારે. અને બેન કેટલામાં ભણે છે આપણે? હા, બેન તો છઠ્ઠામાં ભણે છે. અહીંયાથી સ્કૂલ કેટલી દૂર થાય છે? અહીંથી 2 કિલોમીટર દૂર છે, પણ પહેલા રિક્ષા કરાયા હતા. રિક્ષાનું ભાડું નહીં પોસાતું એટલે રિક્ષા છોડાવી દીધી. પેદલ જતા હતા. હવે સાયકલ થઈ ગયું તો સાયકલથી જશે. ને બીજી છોકરી છે, એના તો જરૂર છે. પણ तो અત્યારે તમારે કોઈ તમારા કોઈ रिश्तेदार कोई सगा वाला कोई देने आता है कुछ खाने के लिए? नहीं, कोई नहीं देने आता. आप किसी का सपोर्ट नहीं है? नहीं, किसी का आपका मम्मी पापा फादर कोई? पापा मेरे बूढ़े हो गए हैं. हाँ, लगभग 80 साल 85 साल की उम्र हो गई है. वो कुछ करते थे मदद. और हस्बैंड जो है अलग इसके लिए रहते हैं कि दारू पीते हैं, जुआ खेलते हैं. जुआ खेल के सारा सब कुछ बेच दिए हैं. इसके लिए अकेले रहना पड़ता है. और बच्चे को गाली देना, मारपीट करना हमारे साथ ऐसा था. કાંઈ નહીં બેન, અમે તમને એક સાયકલ આપી દેવી છે, અને થોડોક સમય હાલે એટલું અમે તમને કરિયાણું આપી દેવી છે. કે અમે મહિનામાં 2 વાર કરિયાણું આપીએ છીએ, કે જો બીજો રાઉન્ડ આવશે તો પછી તમને આવતા મહિના બીજું અમારે કરિયાણું તમને પોગી જશે. બરોબર? જય મહાદેવ. જય મહાદેવ. તો મિત્રો, જો આપણે અમદાવાદની માલકોર આવી ગયા છીએ એક નિરાધારબેન વિધવાબેનને કરિયાણાની કીટ આપવા માટે. જો સીતારામભાઈ અત્યારે આપણા કરિયાણાની કીટ બનાવે છે.